એમ સંતના શબ્દમાં વિશ્વાસ આવવો જોઈએ. અને આપણા સનાતન ધર્મમાં શ્રદ્ધા તો કદાચ ડગી જાય, એથી આગળ એક વાત હોય તો વિશ્વાસ. માર્કંડ ઋષિએ ભજન લખ્યું, ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં, ઋષિ મુનિ જપતા એના જાપ, હરિ નહોતા ચાર વેદમાં. ચાર વેદમાં નહોતો તો હતો ક્યાં? આ ચાર વેદમાંય નહોતો તો હતો ક્યાં? કોક દી મળીશ ત્યારે સવિસ્તર, કારણ કે આ બધી કથાઓ એક એક કલાકનું એક એક ભજન હાલે. પણ ટૂંકમાં કહું ને, એ ચાર વેદમાં નહોતો પણ હતો કળિયુગમાં જ્યોતિ સ્વરૂપમાં, એટલે કોઈને દેખાણો ને. એ મારા ભાઈલાવને દેખાણો, જ્યોતિ સ્વરૂપમાં હતો બાપ. આવી આ સનાતન ધર્મની વાત એ કરતો તો માયાના બંધનમાં દુઃખ કેમ થાય. એવું જનેતાની કુખે દીકરાનો જન્મ, મા એનું જતન કરે. દીકરો 7-8 વર્ષની ઉંમરનો થઈ ગયો, અને 7-8 વર્ષની ઉંમરનો થઈ ગયો, અને જનેતાઓને એક લાગણી હોય કે મારો દીકરો કંઈક બને, મારો દીકરો કંઈક પ્રગતિ કરે. એવી માતાઓની બધી લાગણી હોય. એમાં ધણીને કીધું, ખેતી કરતા હતા, કીધું કે મારા દીકરાને હોસ્ટેલમાં મૂકી આવો ભણવા, મારે એને ખૂબ ભણાવવો છે. કે ભાઈ હજી નાનો છે, તું ઉતાવળ કરવાનું. કે ના, મારા દીકરાને જલ્દી હોસ્ટેલમાં મૂકી આવો, ભણવા મૂકી આવ્યા હોસ્ટેલમાં. પણ અંતે તો માનું હૃદય નહીં. વર્ષ 2 વર્ષના વાણા વાઈ ગયા. જનતાએ કીધું મારા દીકરાનું મોઢું જોવા જાઉં. કે ઊભી રહે, હું પહેલાં ખબર કાઢી આવું, તારે નથી આવું. પણ કોલેજ 11 ધોરણ પૂર્ણ કરીને કોલેજ કાળમાં પ્રવેશી ગયેલો દીકરો, પણ સંગત લાગી ગઈ. હું વારંવાર વાત કરું, અહિમુખ ભયો સુબીક ભયો કદલી મુખ કપૂત ચીપ પયો મોતી ભયો, એ બધાય સંગત કા ફલ શું. માનવીના જીવનને જો કોઈ બરબાદ કરતું હોય કેવડે કે ની સંગત. અને એ સંગતને આધીન દીકરો સિગરેટ બીડીયું પીવા માંડ્યો. ભાઈબંધોની હારે સંગત લાગે માણસ. બાપે હોસ્ટેલમાં પ્રવેશ કર્યો, અને દીકરાને આમ કરીને આમ બપોરનો સમય જમવા જતો તો ભાઈબંધોની હારે 4-5 ભાઈબંધોની વચ્ચે નીકળો, ને બાપે આમ હાથ ઊંચો કર્યો કે એ બેટા. ત્યારે ભાઈબંધોએ એમ કીધું કે આ કોણ છે? આ તને બોલાવે છે ભાઈ, આ કોણ છે? દીકરાએ એટલું કીધું કે આ તો અમારે ખેતરે કામવાળા કામ કરે છે, મારા બાપાએ મારી ખબર કાઢવા મોકલા છે. આ સંસ્કાર, અતિરેક લાડનું આ પરિણામ. બાપ ત્યાંથી હાલી નીકળો, એકલો એકલો રસ્તાની વાટમાં રુદન કરતો જાય. કહો કારણ કોઈ માવતર એવા ન હોય કે જે દીકરાને દુખી કરવા માંગતા હોય. એમ અર્ધાંગનાને આવીને હાંજે વાત કરી, પણ પોતે વિચાર કરી લીધો કે આ વાત મારી ઘરવાળીને કહીશ ને તો આ જીરવી નહીં શકે. મેં તમને પ્રારંભમાં કીધું હતું કે નારીનો આધાર ધણી, ધણીનો આધાર નારી. એમ મારી અર્ધાંગનાને વાત કહીશ તો આ જીરવી નહીં શકે. મારો દીકરો મજામાં કા? તારો દીકરો બહુ મજામાં, બહુ ભણે ગણેશ, બહુ આનંદ છે. ત્યારે 2-3 વર્ષ પાછા વહી ગયા. કોલેજ કાળનો પૂર્ણ થવા આવ્યો, અને જનેતા જીદે ભરાણી કે હવે મારે મારા દીકરાનું મોઢું જોવું છે, મને લઈ જાઓ, મારે હોસ્ટેલમાં આવવું છે. અને હોસ્ટેલમાં કહેવાય છે ઘરવાળો સમજી ગયો કે આ નહીં સહન કરી શકે, કે તારે નથી આવવું, હું એકલું ખબર કાઢી આવું. ના ધણી, મારે આવવું છે. 2 માણા ગયા. જે સ્થિતિ એવી જ સ્થિતિ. 4-5 ભાઈબંધોને હારે હાથમાં સિગરેટ લઈને હાઈલો આવે છે. મારી વિનંતી, છોકરાઓને ક્યાંય ભણવા મોકલો ને તો ક્રમે ક્રમે ખબર કાઢતી રહેવી બાપ. મા બાપે આમ કરીને આમ પાછા હોસ્ટેલમાં ઉભા રહ્યા. જનેતા પ્રતીક્ષા કરે ને દીકરો સામેથી સિગરેટ લઈને આવે. કે આ તારો દીકરો જો કેવો જુવાન થઈ ગયો, પણ કે ધણી સિગરેટ પીએ, આ બીડીને રવાડે ચડ્યો. ધણી મનમાં કે એ તો ઘણા રવાડે ચડ્યો છે, પણ હું તને કઈ કઈ હગું એમ છે નહીં બાપ. જનેતાએ આમ કરીને આમ દોટ મૂકી. દીકરાને જોઈને માં રહી હગે? દોટ મૂકીને તા કીધું કે ભાઈ મને અટતી નહીં. વળી ભાઈ બંધે કીધું આ કોણ છે? એ કે ઓલે વખતે અમારો હાથી મોકલો તો આજુ કલે 2 માણસ ને મારા બાપાએ મોકલા છે, આ ખોટે ખોટી મારી ખબર કાઢવા આવે. અને માં આ વાત સાંભળી ગઈ, ભાંગી પડી. ધણીનું બાવડું પકડી લીધું, હાલો હાલો બહાર નીકળી ગયા.
સમયકાળ વીતો, દીકરાના વિરહમાં સંસ્કારને આધીન જનેતા. પણ ધણીએ આઘાત, એક વાત ખ્યાલ રાખજો, ગમે એવો આઘાત હોય ને એ નારી છે ને રુદન કરીને હળવો કરી હગે, પુરુષ આ જીરવી ન હગે બાપ. પુરુષ જાત આ કોઈ દી જીરવી ન હગે. અને નક્કી કરી લીધું, વિરહની વેદનામાં એને મોતને વાલું કરી લીધું. માનો ધારી બની, દીકરો કુસંગતે છેડ્યો. પછી તો જનેતા, કારણ સમયકાળ વીતે, ગઢપણ આવ્યું અને એ ગઢપણને આધીન પછી તો જનેતાનો કોઈ આધાર નહીં, ધણી વયો ગયો, દીકરો કુસંગતે છેડ્યો. પછી આવા સુરત જેવા શહેરમાં હનુમાનજી મહારાજનું મંદિર, ત્યાં બેહી અભ્યાગતોની હારે ભીખ માગે. અભ્યાગતોની હારે જનેતા ભીખ માગે. એવામાં એક દી દીકરાની યાદ આવી. બુધવારનો દિવસ, બધાય દરિદ્ર નારાયણો ઘરે વહી જાય. આ ડોહીમાં ને ઘર નહોતું. તે દી એક દી પૂજારીની દ્રષ્ટિ પડી. માજી એકલા બેઠા હતા. પૂજારીની દ્રષ્ટિ પડી. કહ્યું, માં તમે ઘરે કેમ નથી ગયા? તમારા ઘર નથી માં? તે દી પૂજારીને માએ જવાબ દીધું, ઘર તો હતું બાપુ, પણ મેં મારી હાથે જ મારા ઘરને ભાંગી નાખ્યું છે. મેં મારા હાથે મારા ઘરને ભાંગ્યું છે. ઘર તો હતું બાપ. જનેતા રુદન કરે. બુધવારનો દિવસ, કોઈ બિસ્કિટ લઈ જાય પાર્લેના. માજી જમતા નથી. દીકરાની યાદ આવે. ગમે એમ તો માં હું પોકારીને કહું. બાજુમાં કહેવાય છે બીજા ભિખારી બેઠા હતા ને, એને કીધું, માજી રૂઓમાં કાલ સારું ખાવાનું આવશે, ગુરુવાર છે, અને ગુરુવારે એક બેન બે નાનકડા છોકરાઓને લઈને આવે, લાલ લાઈટ વાળી ગાડી, અને એમાંથી ઉતરે અને બુંદીના લાડવા. કાલ તો આપણે ગુરુવારે જમવાના મળશે. દર ગુરુવારે આ બેન આવે છે. અને ગુરુવારનો દિવસ થયો અને એ બેન બે નાનકડા છોકરાઓને તૈયાર કરી, રાજાના કુંવર જેવા છોકરા, આગળ આગળ પોતે હુંડલો પકડીને બે છોકરા દાન દેતા જાય. એક એક મીઠાઈનું કહેવાય છે લાડવો આપતા જાય. અને એ લાડવો આપતા આપતા આ જનેતાની પાસે આવ્યા ને, ત્યારે ડોહીમાં એ દીકરાઓને જોઈને હાથ પકડી લીધો. સજનો, એ કહેવાય છે સુરત શહેરના કલેક્ટરના વહુ હતા, બીજી કોઈ નથી. અને એ કલેક્ટર જે ડોહીમાં ભીખ માગતા હતા ને, એનો જ દીકરો કહેવાય છે. ભણતર ભણી ગયો, કલેક્ટર થઈ ગયો હતો. પણ બાય સંસ્કારી મળી. ખબર નથી કે મારી માં મારા ગામમાં ભીખ માગે છે. મારી માં મારા ગામમાં ભીખ માગે છે. આવ્યા, દીકરાઓને પકડી લીધા. અને અર્ધાંગનાની ખબર પડી ગઈ. કલેક્ટરને ઘરવાળીને દોડી અને કીધું, માજી એને મૂકી દો, માજી એને મૂકી દો, હજી અમારે બીજાને મીઠાઈ દેવી છે. પણ છોકરા તો તમને મને ભગવાનનો રૂપ વાલા લાગે ને. માજી છોડતા નથી. માજીની પાસે છોડાયું ને, તેદી કલેક્ટરની ઘરવાળી હતી ને, એના પગ પકડ્યા. બેન, આ બધાને ઘર બહાર છે, મારે ઘર નથી. ઘર છતાં હું ઘરભંગ થઈ. મને બેન તમારા બંગલામાં રાખો ને, મને સરસ પોતા કરતા આવડે છે. હું તમારું ઘરકામ કરી દઈશ. હું તમારું ઘરકામ કરી દઈશ. હવે જોગાનો જોગ બીના એવી બનેલી સજનો કે એ કલેક્ટરની ઘરવાળીની કામવાળી વહી ગયેલી. અને 8 દિવસ ત્યાં ઘરના પોતા નહોતા થયા. મૂળ તો ભગવાનની કરુણા. એમ હૃદય પલટાણું. કીધું કે માં પોતા કરી દેશો? તો કે હા, સરસ કરીશ, મને એક દી ટ્રાય કરવા લઈ જાઓ. માને લાલ લાઇટવાળી ગાડીમાં બેહાડી અને એ કલેક્ટરની ઘરવાળી એમના ઘરે લઈ ગઈ. માજી પોતા મીંડા કરવા. દીકરાને જોયો, ઓળખી નથી થઈ ગયા, પણ સહજ અણસાર આવી ગઈ કે આવો એક મારો દીકરો હતો. પણ કલેક્ટર તો પછી એના માભામાં હોય ને, એમ દરરોજ તૈયાર થઈને વયો જાય. માજી પોતા કરે. પણ એક દી નિરખીને જોઈ લીધો દીકરાને. નક્કી કરી લીધું કે આજ મારું પેટ છે, આજ મારું પેટ. દીકરો ગયો કલેક્ટર નોકરીએ. માં પોતા કરતા કરતા રુદન કરે છે. માં પોતા કરતા કરતા રુદન માંડ્યા કરવા. કલેક્ટરની ઘરવાળીને ખબર પડી કે મારા છોકરા ખીજાણા. તમને કોઈ નાનકડા છોકરાઓએ સદ દુઃખી કર્યામાં કેમ રડો છે? ત્યારે દડ દડા હવડા પડ્યું. અને એ માએ પોતાના દીકરાને વહુના પગ પકડ્યા.
હું રોઉં છું એનું કારણ એટલું દીકરી, આ ગયો ઈ તારો ઘરવાળો કે હા તારો તો ઘરવાળો પણ મારો તો પેટનો દીકરો છે. તારો ઘરવાળો પણ મારો પેટનો દીકરો છે. કેમ માં મને વાત તો કરો. સઘળી વાત કરે છે કે નાનો હતો મને ભણાવવાની લાગણી થઈ, સંગત લાગી, અમને કામવાળા સમજીને તિરસ્કાર માંડ્યો કરવા. અમે ત્યાંથી આવતા રહ્યા. પછી દીકરાનું શું થયું, મારા ધણીનું દેહાંત થઈ ગયું. હું નોધારી બની ભીખ માગું અને જનેતાની આ વાત સાંભળી કલેક્ટરની ઘરવાળીએ બે છોકરાઓને તૈયાર કર્યા. સાંજનો 6 વાગ્યાનો સમય, કલેક્ટરની નોકરી પૂરી કરી અને પોતાના જ રૂમમાં પાછો આવ્યો કલેક્ટર. અર્ધાંગનાએ બેગ ભરી લીધી એની ઘરવાળીએ. બે છોકરાના કપડાં માજીને કીધું તૈયાર થાવ. કલેક્ટર હજી છે પોતાનો ડ્રેસ ઉતારી અને સાદો ડ્રેસમાં પહેરી અને આરામ કરતો તો ત્યાં ડોરબેલ વગાડ્યો. પોતે ખોઈલો. અર્ધાંગના કામવાળા ડોહીમાં બે છોકરા, હાથમાં છૂટકેસ. કલેક્ટરને કીધું કે હું જાઉં છું. કે કેમ? મેં તને કોઈ દી કાંઈ કીધું? કેમ જાશ? કે બસ મારે હવે તમારા ઘરમાં નથી રહેવાનું, હું જાઉં, મારા બે છોકરાને આ તમારું ઘર સંભાળજો કલેક્ટર. પણ કલેક્ટર કે મેં તને કોઈ દી કાંઈ કીધું? કે આ કોણ છે? કે આપણે કામવાળી છે. હા બડો કલેક્ટર, એ કામવાળી નથી, તમારી જન્મદાતા માં છે. પણ કલેક્ટર હવે વાત સાંભળી લે, હું જાઉં છું એનું આ કારણ શું? મને આવી ખબર નહોતી, નહીં તો તમારી હારે લગ્ન ના કરત. હું સંસ્કારી માવતરની દીકરી છું. હું સંસ્કારી માવતરની દીકરી છું કલેક્ટર. આજ હું જાઉં છું એનું એટલું જ કારણ છે કે તું તારી માનો નો થયો એ અમારો કેમ થાય છે બાપ? તું તારી માનો નો થયો એ અમારો કેમ થાય છે? હવે હું રજા લઉં છું બાપ. એટલે જ કીધું ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ મને કદી. મોટી ભક્તિ હોય ને બાપ. મારે આ સંત ગાથાઓ તો કેવી છે, પણ તમને મને હૃદયને સહજ અસર પડે ને, હું તો ત્યાં સુધી પ્રમાણ આપું છું. કદાચ આ એક શબ્દ આમાંથી એક આદાને ગ્રહણ કરી લઈએ ને તોય અમારું ભજન થઈ ગયું કહેવાય બાપ. મારું ભજન પાકી ગયું તમારા થકી, હું એમ કહું.